નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, પેન્શનરો માટે ખાસ જાણવા જેવી માહિતી સામે આવી છે। તો 1 ફેબ્રુઆરીથી પેન્શનરોએ પેન્શન મેળવવા માટે આ 3 નિયમનું પાલન કરવું ફરજિયાત છે। તો મિત્રો, કયા 3 નિયમનું પાલન કરવું પડશે તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ। વિડીયો તમારા માટે ખૂબ જ ઇન્ફોર્મેટિવ રહેવાનો છે, એટલે ખાસ અંત સુધી જોઈ લેજો, કારણ કે આવી માહિતી તમને ક્યાંય હજી સુધીમાં જોવા નહીં મળી હોય। તો વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો, અને જો હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજે રોજ આવા જ પ્રકારની માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો 8મું પગાર પંચ, કેન્દ્ર સરકારના પેન્શન ધારકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। તો 8મા પગાર પંચની ભલામણો અનુસાર કેન્દ્ર સરકારના 65 લાખ પેન્શન ધારકોને તેમના પેન્શનમાં જંગી વધારાનો લાભ મળવાની સંભાવના છે। તો આનાથી પેન્શનરોનું જીવન ધોરણ તો સુધરશે જ, પરંતુ તેમના પરિવારો માટે પણ મોટી મદદ સાબિત થશે। તો અમે તમને પેન્શન વધારવા સંબંધિત આ મહત્વપૂર્ણ મુદ્દા પર સંપૂર્ણ માહિતી આપીશું। તો 8મા પગાર પંચની ભલામણો બાદ કેન્દ્ર સરકારે પેન્શન ધારકોના હિતમાં ઘણા મહત્વના નિર્ણયો લીધા છે। તો આમાં સૌથી મોટો ફેરફાર પેન્શનમાં વધારો છે, જે કેન્દ્ર સરકારના પેન્શન ધારકો માટે રાહતના સમાચાર છે। તો આ વધારો તેમને તેમની જીવનશૈલી સુધારવામાં મદદ કરશે। તો ચાલો જાણીએ આ ફેરફાર સાથે જોડાયેલી મહત્વની બાબતો। તો સૌથી પહેલાં વાત કરીએ તો પેન્શનમાં 25થી 30% વધારો। તો 8મા પગાર પંચની ભલામણો અનુસાર પેન્શન ધારકોને પેન્શનમાં 25થી 30%ના વધારાનો લાભ મળી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું। તો મોંઘવારી ભથ્થામાં પણ વધારો થવાની સંભાવના છે, જે પેન્શનરોને મોંઘવારીમાંથી રાહત આપશે। તેવી જ રીતે નવી પેન્શન સિસ્ટમની વાત કરીએ તો નવી પેન્શન સિસ્ટમના અમલીકરણ પર પણ વિચારણા કરવામાં આવી રહી છે, જે ભવિષ્યમાં પેન્શનરો માટે ઘણા ફાયદાઓ લાવી શકે છે। તો કેન્દ્ર સરકારના લગભગ 65 લાખ પેન્શનરોને આ વધારાની સીધી અસર થશે। તો આ પેન્શનરો તેમની નિવૃત્તિ પછી સરકાર તરફથી મળતા પેન્શન પર આધાર રાખે છે। તો હવે પેન્શનમાં આ વધારો તેમને તેમની આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરશે। તો પેન્શન વધારાના લાભો વિશે વાત કરીએ તો નિવૃત્ત કર્મચારીઓ માટે જીવન ધોરણ બહેતર। તો પેન્શનમાં વધારો નિવૃત્ત કર્મચારીઓ અને તેમના પરિવારોને વધુ સારું જીવન જીવવા માટે સક્ષમ બનાવશે, તેમજ હેલ્થકેર સેવાઓ પર ઓછો ખર્ચ। તો પેન્શનમાં વધારો થવાથી પેન્શનરો તેમની હેલ્થકેર સેવાઓ પર ઓછો ખર્ચ કરશે, કારણ કે તેઓ વધુ પરવડી શકશે। ત્યારબાદ વાત કરીએ તો બહેતર નિવૃત્તિ આયોજન। તો પેન્શનરોને વધુ રકમ મળવાથી તેઓ તેમના નિવૃત્તિનું આયોજન વધુ સારી રીતે કરી શકશે। ત્યારબાદ સરકારી નિર્ણયો વિશે થોડી વાત કરીએ તો પેન્શનરોને લાભ આપવા માટે સરકારે લીધેલા કેટલાક મહત્વના નિર્ણયો છે। તો સૌથી પહેલાં યુનિફોર્મ પેન્શન સિસ્ટમ। તો તમામ પેન્શનરો માટે સમાન પેન્શન સિસ્ટમ લાગુ કરવા વિચારણા કરવામાં આવી રહી છે, જેથી દરેકને સમાન રીતે લાભ મળે। ત્યારબાદ વાત કરીએ તો ગ્રેચ્યુઇટી અને અન્ય લાભો। તો પેન્શનરોને ગ્રેચ્યુઇટી અને અન્ય લાભો પણ મળી શકે છે, જે તેમની નાણાકીય કટોકટી હળવી કરી શકે છે। તો કેન્દ્ર સરકાર દ્વારા પેન્શન ફંડનું પુનઃનિર્માણ। સરકાર પેન્શન ફંડની પુનઃરચના કરીને પેન્શન ધારકોને વધુ લાભ આપવાનું પણ વિચાર કરી રહી છે। તેમજ કેન્દ્ર સરકાર પેન્શનરો માટે ઘણી યોજનાઓ પર કામ કરી રહી છે, જેથી તેમનું જીવન સરળ અને સારું બનાવી શકાય। તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ પેન્શનરોની નાણાકીય સ્થિતિને મજબૂત કરવાનો છે મિત્રો। ત્યારબાદ મહત્વની યોજનાઓ વિશે વાત કરીએ તો પેન્શનર્સ વેલફેર ફંડ। તો આ ફંડ હેઠળ કટોકટીની પરિસ્થિતિઓમાં પેન્શનરોને આર્થિક મદદ પૂરી પાડવામાં આવશે। ત્યારબાદ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમ। તો પેન્શનરોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સરકાર હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમ લાગુ કરવાનું વિચારી રહી છે। તો ભવિષ્યમાં પેન્શન પ્લાનમાં કેવા ફેરફારો થઈ શકે છે તેની વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા પેન્શન વધારા સિવાય
ભવિષ્યમાં પેન્શન સ્કીમમાં વધુ ફેરફાર થઈ શકે છે, તો આ ફેરફાર માત્ર વર્તમાન પેન્શન ધારકોને જ નહીં, પરંતુ ભવિષ્યમાં નિવૃત્ત થનાર કર્મચારીઓને પણ અસર કરશે, તેમજ યુવા કર્મચારીઓને પણ આ ફેરફારોનો લાભ મળશે મિત્રો. ત્યારબાદ અંતમાં વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા પેન્શન વધારવાની યોજનાથી 65 લાખ પેન્શન ધારકોને રાહત મળશે. આનાથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે એટલું જ નહીં, પરંતુ તેમના જીવન ધોરણમાં પણ સુધારો થશે. તો સરકાર દ્વારા પેન્શનમાં આ વધારો અન્ય કોઈ યોજનાઓનો લાભ મળવાથી પેન્શન ધારકોનું જીવન સરળ બની શકશે. તો આ પગલું સાબિત કરે છે કે સરકાર પેન્શનરોના કલ્યાણ માટે સતત કામ કરી રહી છે. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.